પોરબંદરમાં 70 લાખ રૂપિયાની લેતી દેતી બાબતે 3 લોકોનું અપહરણ કરી ગોંધી રાખવા મામલે હિરલબા જાડેજાની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ મામલે વધુ એક આરોપી વિદેશ નાસી જાય તે પહેલા મુંબઈ એરપોર્ટ નજીકથી ઝડપાયો છે। મૂળ કુચડી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ વિડીયો વાયરલ કરીને તેના પિતા, ભૂતપૂર્વ પતિ અને પુત્રને હિરલબા જાડેજાએ રૂપિયા 70 લાખની લેતી દેતી બાબતે તેના બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવી વિડીયો વાયરલ કર્યો હતો અને પોલીસની મદદ માંગતા પોલીસે તપાસ હાથ ધરી લીલુબેનના પિતા ભનુભાઈ અર્જનભાઈ ઓડેદરાને ફરિયાદી બનાવી હિરલબા જાડેજા, હિતેશ ભીમા ઓડેદરા, વિજય ભીમા ઓડેદરા અને અજાણ્યા 4 થી 5 શખ્સો સામે ફરિયાદ નોંધી હિરલબા તથા હિતેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા। ત્યારે કોર્ટે હિરલબાના 2 દિવસના અને હિતેશના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। બીજી તરફ બનાવમાં સંડોવાયેલ વિજય ભીમા ઓડેદરા નામનો શખ્સ પણ બેલારુસ નાસી જવાનો હતો, જે અંગે બાતમી મળતા પોલીસે તેને મુંબઈ એરપોર્ટ નજીક આવેલ હોટલમાંથી ઝડપી લીધો છે। તે તારીખ 7ના રોજ નાસી જવાનો હતો, તે પૂર્વે જ ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। વિજયને આજે રવિવારે પોરબંદર ખાતે લાવવામાં આવ્યો હતો અને તેના રિમાન્ડની પણ તજવીજ હાથ ધરાઈ હતી। ગુનાને લગતા તમામ પુરાવા પોલીસે એકત્રિત કર્યા છે, જેમાં ભોગ બનનારના સહીવાળા કોરા ચેક, પ્રોમિસરી નોટ, તેના પ્લોટના દસ્તાવેજ, અપહરણમાં વપરાયેલી કાર પણ કબજે કરાઈ છે। ઉપરાંત અપહરણ થયું તે સમયગાળાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા છે। ઉપરાંત હિરલબા અને હિતેશના વોટ્સએપ ચેટ પણ મળી આવ્યા છે, જેમાં તેઓ પૈસાની ઉઘરાણી કરતા હોય તેવું સામે આવ્યું છે। પુરાવા એકત્રિત થવાથી કેસ વધુ મજબૂત બન્યો છે। મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થયું હોવાથી આઈટી વિભાગ સહિત લગતા વિભાગને પણ જાણ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે। નિપુલ પોપટ સાથે અશોક ધાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।